માનવો એમાં સૂક્ષ્મ અંધકાર ને ફરી ફરીને પાછો અંધકાર આવે છે, પ્રલય થાય છે અને પાછો સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને પાછો બધા જ આત્માઓને પાછા અહીંયા આગળ કામે લગાડવામાં આવે છે. ત્યારે આમાં એ જે એક વાત એમણે કહી કે આત્માને એ નહોતું આ દુનિયામાં રહેવું, આ બધા કંટાળી ગયેલો, એ ત્યાં પાછો શૂન્યમાં ચાલી જવા માંગતો હતો. ત્યારે એ આત્માને માટે એક પાછું કિરણ ત્યાંથી આવ્યું ખાસ, એને શોધવાને મોકલો પેલો આત્મા છે એનું શું થાય છે. અને એણે શોધી કાઢ્યો કે અહીંયા તો અહીંયા ગળમથલમાં પડી ગયેલો છે ને તો શૂન્યમાં ચાલ્યો જવા માંગે છે. એટલે પાછું એને સમજાયો, કમ્પેલ્ડ કન્સેન્ટ, રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ, કે પહેલા જે જોવું અને અનુભવવું આ જીવનના બે જ જાણે કે મુખ્ય સૂત્રો છે. કમ્પેલ્ડ રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ, calling the adventure of consciousness and joy. અહીંયા પેલી જે ચેતના છે એને સાહસ માટે બોલાવે છે કે આ જગતમાં જશો તો ત્યાં કોન્શિયસનેસ એન્ડ જોય, તમને સભાનતા થશે કે તમે છો આમ, અને આનંદ છે એમાં. એનું એક સાહસ છે કે અમુક અમુક ઠેકાણે તો આનંદ છે, પણ ધારો કે તમને કોઈ ગમે તેવી જગ્યામાં નાખી દીધા, ત્યાં તમે આનંદમાં રહો છો કે કેમ? મૃત્યુની સૃષ્ટિમાં તમને મોકલી દીધા તો ત્યાં તમે શું કરો? ત્યાં માંદા પડવાનું હોય, વિરહ હોય, અનેક અનેક વિપત્તિઓ હોય, ત્યારે એમાં શું? તો કે એને માટે એનો જે સંદેશ પેલા એ મોકલેલો, પેલો દૂત લઈને આવ્યો, એ સંદેશ ત્યાં આગળ આવ્યો. એમાં કોલિંગ ધ એડવેન્ચર ઓફ કોન્શિયસનેસ એન્ડ જોય, કે આને માટે આવો કે બધા પેલા આત્મા. અને પછી જે કુદરત તો બધી નિર્ભ્રાંત થઈ ગઈ હતી, એમાં એને તો બધો મોહ છૂટી ગયો હતો, જગતમાં તો કાંઈ છે નહીં. તો એને જેથી લઈને પછી કમ્પેલ્ડ રિન્યુડ કન્સેન્ટ ટુ સી એન્ડ ફીલ, ફરીથી પાછી એને સંમતિ મેળવાવી. રિન્યુડ પહેલા પણ તૈયાર થયો હતો, પાછો કે ભાઈ નથી જવું, આવું તો ઘણી વાર તો થાય છે જ ને આપણે. તો એવી રીતે એને ફરીથી પાછો એ કર્યો અને પાછો આત્મા કામ શરૂ થઈ ગયું. અને જગતમાં પાછી બધી જીવન, આશા, વિચાર, સ્મૃતિ એ બધું થયું, અને બધો ભૂતકાળ જે બધો ભૂંસાઈ ગયો હતો એને પાછો કે બધું ધરતીકંપ થાય અને બધું આપણે ફરીથી બધા ચણવું પડે, એવી રીતે આ એક પ્રલય થઈ ગયો હતો. ફરીથી પાછી આખી સૃષ્ટિ મંડાઈ બધી એમાં. અને કેવું થાય કે નહીં, તો કે હા બધું કરવું જોઈશે, કે ઓલ ધેટ વોઝ ડિસ્ટ્રોઈડ મસ્ટ બી રિબિલ્ટ, કે આ દુનિયામાં તો બધું પ્રલય થયો, ફરીથી પાછી બધી રચના કરવી જોઈશે. અને તે માત્ર માણસોને માટે નહીં, આપણે પેલું નાગાસાકી ને એમાં બધું થઈ ગયું ને કેટલો બધો વિલાપ કર્યો આપણે, તો શું સંહાર થયો, શું સંહાર થયો, પણ આ તો આખા જગતનો સંહાર થાય છે. અને ભગવાન પાછું તો બાંધે છે કે એમાં મસ્ટ બી રિબિલ્ડ એન્ડ ઓલ્ડ એક્સપિરિયન્સ લેબર્ડ આઉટ વન્સ મોર, અને જે ભૂતકાળનો જે અનુભવ છે ફરીથી પાછો કરવો જોઈએ. આવી રીતે પછી થયું. અને ત્યાં પછી પેલો જે અંધકાર હતો એમાં ત્યાં ધીરે ધીરે તિરાડ પડી, ઉષા આવી ત્યાં આગળ એક પેલો બીજો સંદેશ લઈને આવી, ગુપ્તધામમાંથી ત્યાં આગળ પરાત્પરમાંથી સંદેશ લઈને આવી એમાં. અને અહીંયા આગળ ત્યાં આગળ પછી આમ ઝૂકે છે, ત્યાં આગળ તો બધું સ્થૂલ વર્ણન છે પણ સૂક્ષ્મ પણ છે. એના જીવનના ઉપર એ પરમાત્માનો પ્રકાશ ઝૂકે છે એમાં. બેન્ટ ઓવર અર્થ પોન્ડરિંગ ફોરહેડ કર્વ, તો કે અહીંયા જીવનની કિનાર ઉપર ઊભે છે, અને આ પૃથ્વીનો જે આ લલાટ છે એ લલાટના ઉપર એ પેલી ઉષા પણ ઝૂકે છે એમાં. અને પછી ટેલિંગ ઓફ અ ગ્રેટનેસ ઓફ સ્પિરિચ્યુઅલ ડોન્સ, એ ઉષા પોતાની લિપિ લખે છે કે બીજી બધી તો ઉષાઓ ઉગે છે, પણ સ્પિરિચ્યુઅલ ડોન્સ આધ્યાત્મિક ઉષાઓ પણ ઉગવાની છે. કે અહીંયા આગળ આ બધા જીવનમાં બધા વિલાપો છે, વેદનાઓ છે, પણ એમાં ઉષા પણ ઉગશે, આધ્યાત્મિક ઉષા ઉગશે. ટેલિંગ ઓફ એ ગ્રેટનેસ, તો કે ઉષાઓ તો આધ્યાત્મિક ઉષા, તો કે આવી ઉષાઓ પણ એની ગ્રેટનેસ એ તો ઘણું મોટું હશે. આ જીવનમાં અનેક અનેક બનાવો બને છે, પણ જ્યારે આધ્યાત્મિક પ્રસંગ આવે છે ત્યારે ઘણી મોટી વસ્તુ છે. ટેલિંગ ઓફ અ ગ્રેટનેસ ઓફ સ્પિરિચ્યુઅલ ડોન્સ. અને પછી એ ત્યાં આવે છે કે વન્સ મોર આ ટ્રેડ પરટર્બ્ડ, એ બધું ચાલે છે કે જાય છે. અહીંયા બધું ફરીથી પાછું અહીંયા આગળ એક પગલી પડે છે કે વન્સ મોર, એકવાર અનેક વાર થયું છે, ફરીથી પાછી પગલી પડે છે એમાં. અને ત્યાં પછી એક ચહેરો દેખાય છે, એક આખી આકૃતિ એમાંથી ધીરે ધીરે પ્રગટ થાય છે એમાં. અને એ ત્યાં આગળ એમ્બેસેડ્રેક્સ બિટવીન ઇટર્નિટી એન્ડ ચેન્જ, શાશ્વતીના એ બેની વચ્ચેની
એ જે દૂત હોય એવી રીતે ઉષા આવે છે એમાં. અને તો ઓમ્નિશિયન્ટ ગોડેસ દેવી છે. અને લીન્ડ એક્રોસ ધ બ્રેડ્સ, આ વારંવાર વાંચવાનું મન થાય એવું છે કે લીન્ડ એક્રોસ ધ બ્રેડ્સ, એ બધા જે વિસ્તારો છે એની આસપાસ ઝૂકે છે. ધેટ રેપ ધ ફેટેડ જર્નીંગ્સ ઓફ ધ સ્ટાર્સ, આ એક લીટીમાં તો આખી દુનિયા જેટલી આ કવિતા બનાવી દીધી છે કે એ જે બધા વિસ્તારો તે કેવા છે, તો કે આ બધી બધા જે બ્રહ્માંડો છે એના જે વિધિ નિર્મિત પરિભ્રમણો છે એ બધાને વીંટી લેતો જે એક વિસ્તાર છે, એ વિસ્તારની આર પાર એણે આમ પગલાં ભર્યા એમાં. એન્ડ સો ધ સ્પેસીસ રેડી ફોર હર ફીટ, આ ક્યાંથી જોઈને લખ્યું છે એમણે કાવ્ય, ક્યાંથી જોઈને લખ્યું હશે શ્રી અરવિંદ? તો કે આખા અવકાશને જોઈએ છે ઉષા કે જે તૈયાર છે કે હું ચાલી શકું છું, કે એવી રીતે બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ છે કે એમાં. અને પછી ઉષા ચાલવા માંડે છે, ત્યાં આવે છે બધું તૈયાર છે, એટલે તો સ્ટેજ ઉપર એને જેવી રીતે નટે આગલું પગલું ભરવું જ જોઈએ એવી રીતે. Once she half looked behind for her veiled son, અને અહીંયા આગળ આવે છે તે પેલા પાછળ જરાક નજર નાખી દે છે. For her veiled son, એ સૂર્ય તો પાછળ ઢંકાયેલો છે પણ કે છે એના તરફ નજર નાખે છે, એનો ટેકો માગે છે. Then thoughtful, પછી એકદમ વિચારમાં ઊંડી ઉતરી ગઈને went to her immortal work, એ જે એનું કામ કરવાનું છે એ અમર કાર્ય કરવા ગઈ. બહુ સરસ આખે. અને પછી અહીંયા આગળ આ પ્રકૃતિ જાગે છે એને બધું ઝીલે છે બધું એમાં. અને ઓલ ગ્રુ, અહીંયા તો બધું આનંદ થઈ ગયો, બધું આખી ઉષા આવી ગઈ બધું. એટલે પહેલા તો અંધકાર હતો પણ અહીંયા તો બધું જાગી ગયું બધા, આખી કુદરત બધી એમાં. Kindled her luminous smile, kindled to fire the silence of the worlds, અને એ સ્મિત કરે છે પણ એના સ્મિતમાંથી અહીંયા તો અગ્નિ બધો સળગી જાય છે. આખી દુનિયાઓનો જે નીરવતા હતી એને સળગાવી મૂકી. કહો ઉષા આવી છે ને અહીંયા તો બધું જાગી ગયું. અને પછી તો બધી પૂજા ભક્તિ આરાધના થઈ ગઈ, આખી સૃષ્ટિ ભગવાનની આરાધના કરવા માંડી ગઈ એમાં. અને આ જે પવન છે, હવા છે, એ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જાણે કે જોડાણ રૂપ થઈ ગયું. આ જે પવન છે એ જાણે કે આમ પૂજારીના જેવો થઈને ત્યાં આગળ એનું સ્તોત્ર ગાવા માંડ્યો. અને ચડતો આમ પર્વત ઉપર ત્યાં પછડાઈને ત્યાં આગળ ઢળી પડવા માંડ્યો. ધ હાઈ બાઉસ, અને જે ઊંચી ડાળીઓ હતી, પ્રેડ ઇન અ રિવીલિંગ સ્કાય, આકાશની અંદર પ્રાર્થના કરવા માંડી. આવી રીતે બધું આ ઉષા આવી અને આખી જગત છે એ ભગવાનની પ્રાર્થનાથી આમ સભર બની ગયું. અને ત્યાં આગળ હવે કે શું થાય, તો કે આ પછી હવે આપણી આ દુનિયાની સાથે વાત કરી કે હિયર, કે અહીંયા આપણું આ જગત બધું છે ત્યાં કે જ્યાં સત્યને ઠેકાણું નથી, અહીંયા તો વેદના જ ભરેલી છે. તો કે ત્યાં આગળ એ દેવી ત્યાં આગળ આવી. Here too the vision and prophetic gleam lit into miracles, common meaningless shapes. આવી દુનિયામાં પણ આ દેવીએ આવીને સામાન્ય વસ્તુઓને પણ ચમત્કારી કરી મૂકી. એમાં આ એક જે મોટો આધ્યાત્મિકતા આવે છે અથવા તો યોગ શક્તિ આવે છે. આપણે માતાજી અહીંયા આખું માંડ્યું અને આ બધું કર્યું તેનું આ જ વર્ણન છે. તો કે our prostrate soil bore the awakening ray. આ આપણા યોગની જ વાત છે, આ સિમ્બોલ કે અવેકનિંગ રે, જે જાગૃતિ કરનારું કિરણ છે એને આપણી આ જે આમ સપાટ ઢળી પડેલી પૃથ્વી ઝીલે છે કે હા ભાઈ જાગીશું કે એમાં. અને અહીંયા પણ ધ વિઝન એન્ડ પ્રોફેટિક ગ્લીમ, આ જે દર્શન થયું છે, આ જે પૈગંબરી જે પ્રકાશ છે એને આ સામાન્ય વસ્તુઓને મિનિંગલેસ શેપ્સ, કંઈ અર્થ વગરની જે વસ્તુઓ છે એને પણ મિરેકલ્સ, ચમત્કાર કરી મૂક્યા. આવું પણ થઈ શકે. અહીંયા આગળ તમે જુઓ કે આશ્રમ શરૂ થયો ત્યારે 2 જ ડિપાર્ટમેન્ટ હતા, એક ખાવાનું ને એક રહેવાનું, એમાં બાંધકામ, બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અને રસોડું. એ જ એટલે બધા મોટા માણસો આવે પણ કામ આપવાના હોય તો આમાં જ હોય. એમાં અહીંયા કે માતાજી બધાને દવાખાના ના કરે એટલે ડોક્ટર નિરોધ બરણ આવ્યા તો ઇંગ્લેન્ડથી, ત્યારે એમને પેલો લાકડા કરવાની અંદર મૂક્યા ત્યાં. હું પણ મોટો સાહિત્યકાર આવેલો પણ તે કે મને રસોડાની અંદર કામ સારું નહીં કે તમે કવિતા લખો કે નહીં. પછી ત્યાં આગળ જ્યારે શાળા શરૂ થઈ ત્યારે મને કે તમે પણ વર્ગો તમે લઈ શકો, આવો લો એમાં વગેરે. પણ ત્યારે અહીંયા તો સામાન્ય વસ્તુ અર્થ વગરની, તમારે બધા આવા કામો કરવાના હોય, તમે અહીંયા મોટા મહાપુરુષો તરીકે જો આવો કે જ્યાં એકડો તમારો હોય જો અહંકાર લઈને તમે આવો. ને મોટે ભાગે તો બધા બહારથી આવે છે તે અહંકાર લઈને જ આવે છે ને કે અમે આવા ને અમે તેવા ને અમે તો આપણા દરવાજા આગળ જ બધા અહંકારના ઉપર કાતર ચાલવા માંડે છે કે અમારું સ્વાગત કેમ નથી કરતા, અમને કોઈ ભાવ પૂછતા કેમ નથી, અમને આવી રીતે કેમ બોલાવે છે, આવા પેલા તુમડા જેવા કેમ છે ને આમ ને તેમ ને. કેમ કે ભાઈ અહીંયા તો બધું અહીંયા જે છે તે ખરું પણ તમે કેવી રીતે લો છો અહીંયા. તો કે એ બધા એ દુનિયાની અંદર
એ પછી જે અહીંયા જે ગોઠવું કે ભાઈ અહંકાર મૂકીને સામાન્યમાં સામાન્ય વસ્તુઓ છે, અર્થ વગરની વસ્તુઓ છે, એમાં પણ ચમત્કારો કર્યા એમ. meaningless shapes. Then the divine afflatus spent withdrew. આપણે વાંચ્યું હતું આ બધું એને ચમત્કાર તો કરી મૂક્યા, પણ હવે પછી શું કેમ તો કે હવે ચાલો કે આટલું કામ બહુ છે અત્યારે, તો કે આગળની વાત આગળ છે. ડિવાઇન એફ્લેટસ, આ જે દિવ્ય પ્રેરણા આવેલી, આ એક દિવ્યતાની સ્પેન્ટ, એ ખર્ચાઈ ગઈ કે એટલે ડાક્ટરને ઇન્જેક્શન આપવાને માટે જેટલું પેલી દવામાં ભર્યું એટલું ઇન્જેક્શન આપી દીધું, પછી પેલી સિરિંજ તો ખાલી થઈ જાય. એવી રીતે કે આ જેટલું આપવાનું હતું આ ઉષાએ આ વખતે એ અપાઈ ગયું એમાં. સ્પેન્ટ વિથડ્રુ, ચાલો ભાઈ ડાક્ટરનો હાથ આમ ખલાસ કરી લે પેટીઓ બેટીઓ કે ચાલો ઇન્જેક્શન અપાઈ ગયું. હવે વિથડ્રુ હોય ત્યાં આગળ પાછી હટી ગઈ આ પ્રેરણા. અનવોન્ટેડ, કોઈ એને જોતું નથી કેમ. આપણે ડાક્ટરને કહે ક્યારે ડાક્ટર જ જાય ને એમાં, અહીંયા ઘરમાં હવે ડાક્ટરની જરૂર નહીં કેમાં. અનવોન્ટેડ, હવે એની કંઈ જરૂર નથી અહીંયા કોઈને રહી. ફેડિંગ ફ્રોમ ધ મોર્ટલ્સ રેન્જ, આ જે માનવની જે ગતિ છે એમાંથી એ ફેડિંગ ત્યાં આગળ અસ્ત પામી ગઈ, ત્યાં આગળ ઝાંખી થઈ ગઈ, આ પ્રેરણા ચાલી ગઈ. કારણ તો કે હવે બધું શૂન્ય થઈ ગયું, તો કે ના એ તો ડાક્ટર કામ કરી ગયા, આ પ્રકાશનું એક મોટું ઇન્જેક્શન મુકાઈ ગયું, એટલે કે પછી એની નિશાની રૂપે શું શું રહે છે કે એમાં તો કે છે એ સેક્રેડ યર્નિંગ લિંગર્ડ ઇન ઇટ્સ ટ્રેસ, પણ એના પગલામાં ઉષાનામાં એક પવિત્ર ઝંખના રહી એમાં. બધાને યર્નિંગ, ભલે એ પેલી ઉષા ચાલી ગઈ છે પણ એક ઘણી પુનિત ઝંખના જોઈએ છે, કંઈક જોઈએ છે કે પુનિત સેક્રેડ, એમાં ગમે તેવી નહીં કે એક પવિત્રતા પુનિતતાનો તત્વ સિંચાઈ ગયું. એ સેક્રેડ યર્નિંગ લિંગર્ડ ઇન ઇટ્સ ટ્રેસ, the worship of a presence and a power too perfect to be held by death-bound hearts, the prescience of a marvelous birth to come. ત્યારે પછી શું કે the worship, પેલી ઝંખના હતી અને પછી પૂજા આરાધના તો કરે જ છે એમાં. the worship of a presence and a power, એક પ્રેઝન્સ અહીંયા આગળ તો હતી, એક પાવર છે, રૂપ કંઈ રહ્યું નથી. માતાજી દાખલા તરીકે ચાલે જાય બ્લેસિંગ્સ આપીને, પણ મેડિટેશન હોલમાં બેઠા હોઈએ ત્યારે ત્યાંય બધા તમે હશો કે જ્યારે માતાજી બ્લેસિંગ્સ આપતા હતા ઉપર ચાલ્યા જાય, પછી પણ બધા નીચે અમે બેસતા, એ તો એક અદભુત હતું. માતાજી અરે પણ અહીંયા તો માતાજી હતા, પ્રેઝન્સ એન્ડ પાવર, એમાં તો વર્શિપ ઓફ અ પ્રેઝન્સ, એક જે સાનિધ્ય છે એન્ડ એ પાવર, અને એક જે શક્તિ છે એની આરાધના રહી. અને એ કેમ ભાઈ તો કે એની આરાધના ટુ પરફેક્ટ ટુ બી હેલ્ડ બાય ડેથ બાઉન્ડ હાર્ટ્સ. કેમ કે ભાઈ આ પાવર માતાજી દિવ્ય શક્તિ બધો વખત રહી શકતી નથી. એ જે પ્રેઝન્સ અને પાવર એટલી બધી એ પૂર્ણ હોય છે કે એટલી પૂર્ણ છે કે ટુ બી હેલ્ડ બાય ડેથ બાઉન્ડ હાર્ટ્સ, કે જ્યાં મૃત્યુથી બંધાયેલા હૃદયો છે એ એને ઝીલી શકતા નથી. કે આપણે બધા હૃદયો તો ખરા, પણ અહીંયા તો ડેથ બાઉન્ડ, આપણી બધી સીમા શું આપણે તો કે મૃત્યુ તો ખરું જ ને છેવટે, એથી આગળ તો જઈ શકતા નથી એમાં. તો કે મૃત્યુથી બંધાયેલા હૃદયો જેને ઝીલી શકતા નથી, એવી આ જે મહાશક્તિ હતી, મહાસાનિધ્ય હતું, એ પછી એની આરાધના કરે છે. એટલે કેટલું ઝીલે ઝીલે એમાં માતાજી કહે છે કે અમે તો કેટલું બધું રેડીએ છીએ, તમે ઝીલી કેટલું બધું શકો છો. ધ પ્રિસિયન્સ ઓફ અ માર્વેલસ બર્થ ટુ કમ, પણ અહીંયા આગળ પ્રિસિયન્સ પૂર્વ જ્ઞાન બધાનામાં છે કે હા કંઈક થવાનું છે. ઓફ એ માર્વેલસ બર્થ ટુ કમ, શું તો કે એક અદ્ભુત જન્મ થવાનો છે. અહીંયા બધા જે બેઠેલા છે એના નસીબમાં, આ તો એમ હૃદયમાં તો એમ જ ને કંઈક ભાઈ થશે આપણું. કંઈ હવે આવીને રહ્યા તે માત્ર રોટલા ખાધા અને કામે ગયા અને સવાર પડીને સિનેમા જોયા ને એટલું નહીં. ઓફ એ માર્વેલસ બર્થ, દરેકને માટે કોઈ અદ્ભુત જન્મ અહીંયા આગળ હોવાનો છે. કે અહીંયા આગળ જગતમાં એક જન્મ થવાનો છે, એને માર્વેલસ બર્થ, આમ ગમે તેવા નહીં, પછી આમ તો બધા જન્મો થાય છે. ઓફ એ માર્વેલસ બર્થ ટુ કમ, આટલું આ ઉષા આવીને આટલું કામ કરી ગઈ કે ત્યાં આગળ ઝંખના પૂર્વ જ્ઞાન ભણકારા રહે છે કે હવે થશે કે ઘણું ઘણું થશે. કે આ જે આધ્યાત્મિક તત્વ જે આવે છે અને આવી સ્થિતિમાં આપણને મૂકી આપે છે. ઓનલી a little the God light can stay, spiritual beauty illumining human sight lines with its passion and mystery matters mass and squanders eternity on a beat of time. હવે અહીંયા આગળ બધું જેમને ગુહ્ય વસ્તુઓ કહેવાની છે સિમ્બલ લોનમાં, કે આવું બધું કેમ થાય છે તો કે આવી રીતે થાય કે ઓનલી આ લિટલ ધ ગોડ લાઇટ કેન સ્ટે, જે પ્રભુનો પ્રકાશ છે તો થોડો જ અહીંયા આગળ રહી શકે. અહીંયા આગળ એને માટે કાયમનો રહી શકે એવી ભૂમિકા છે નહીં. અત્યારે તો આ જે જગત છે એમાં ઓનલી આ લિટલ, માત્ર અલ્પ અંશ એનો રહી શકે છે એમાં.
એકાંશે ન સ્થિતો જગત એમ કે છે ને ગીતામાં પણ કે હું એક જ અંશથી આ ધારણ કરીને રહ્યો છું, મારું પૂર્ણ રૂપ તો અહીંયા છે જ નહીં આ જગતની અંદર. તો એવી રીતે થોડોક જ આ પ્રકાશ અહીંયા રહી શકે છે. સ્પિરિચ્યુઅલ બ્યુટી ઇલ્યુમિનિંગ હ્યુમન સાઇટ. અને અહીંયા આગળ હવે તો કે પ્રભુનો પ્રકાશ અને પછી તરત અહીંયા આગળ સૌંદર્ય લઈ આવે છે કેમાં તો કે સ્પિરિચ્યુઅલ બ્યુટી, એક આધ્યાત્મિક સુંદરતા પણ છે કેમાં કે એક શરીરની સુંદરતા હોય છે પણ એક બીજી સુંદરતા પણ છે, આત્માની સુંદરતા છે કે જે તમને કંઈક જુદો જ અનુભવ કરાવે છે. સ્પિરિચ્યુઅલ બ્યુટી ઇલ્યુમિનિંગ હ્યુમન સાઇટ એ ક્યાં આવે છે કે માનવની દ્રષ્ટિના ઉપર પ્રકાશ નાખે છે. એટલે અહીંયા આગળ આ પેલી જે સ્થૂળ સુંદરતા છે એ આપણી સ્થૂળ આંખોના ઉપર પ્રકાશ નાખે છે, જ્યારે આ છે ઇલ્યુમિનિંગ હ્યુમન સાઇટ આપણા માનવની અંદરની દ્રષ્ટિ છે એના ઉપર એનો સ્પર્શ આવે છે. એટલે અહીંયા આપણે તમે જુઓ અહીંયા બહારની સુંદરતા પણ માતાજીએ ખીચોખીચ ભરેલી છે પણ અંદરની સુંદરતા પણ કેટલી બધી છે કે એમાં. એટલે દાખલા તરીકે બધા કે માતાજીએ કેવી સાડી પહેરી હતી, અમે આ સાડી કોઈ અમને માતાજી પાસે જઈએ છીએ એમની સાડીનો કોઈ દાડો વિચારી નથી આવતો કે જે એમની આંખ છે એમનું સાન્નિધ્ય છે ત્યાંથી જે અંદરથી સૂક્ષ્મ વસ્તુઓ વહે છે કે એ પણ એટલી જ સુંદરતા છે એમાં બીજું કંઈ નથી. જ્ઞાન આપે છે માતાજી એમને કે તમને એવો એક આનંદનો સૌંદર્યનો કોઈક અનુભવ કરાવે છે, ત્યારે કે એ જે સૌંદર્ય છે ઇલ્યુમિનિંગ હ્યુમન સાઇટ એ જ્યારે માનવ દ્રષ્ટિ ઉપર માણસના અંતરચક્ષુ ઉપર એનો પ્રકાશ નાખે છે ત્યારે લાઇન્સ વિથ ઇટ્સ પેશન એન્ડ મિસ્ટરી મેટર્સ માસ્ક. અરે આ એક બહુ અદભુત, ત્યારે એ શું કરે છે કે એ દ્રષ્ટિ ઉપર નાખતા લાઇન્સ વિથ ઇટ્સ પેશન એન્ડ મિસ્ટરી મેટર્સ માસ્ક. આ જે આ જળ તત્વનો જે આ બુરખો છે, જળ તત્વ છે તો બુરખો છે, આની અંદર બધાની અંદર દિવ્યતા છે, અંદરનો સૂક્ષ્મ તત્વ છે એમાં, તો કે એ મેટર્સના માસ્કને લાઇન્સ વિથ ઇટ્સ પેશન એન્ડ મિસ્ટરી અહીંયા આગળ એની જે આધ્યાત્મિક સૌંદર્યની પણ એની પેશન છે કે એમાં જે માણસને પેશન હોય છે સામાન્ય રીતે સ્થૂળ માણસોમાં પણ કેટલી પેશન અને એ હોય છે, તો કે એ પરમાત્માની પેશન કેવી હોય કે માણસ પ્રેમ કરીને જ્યારે ભગવાન પ્રેમ કરવા નીકળે ત્યારે કેટલો બધો પ્રેમ કરી શકે, શ્રી કૃષ્ણ પ્રેમ કરવા નીકળે ત્યારે કેટલો બધો પ્રેમ કરે કે ત્યારે કે એ જે એની જે પેશન છે અને એની મિસ્ટરી છે અને ગુહ્યતા પણ છે કે બધું ખોલી ગયું ને બધું સમજી ગયા કે એમની જે ઉપરની વસ્તુઓ હોય છે એ તો હંમેશા ગુપ્ત રહેવાની જ, કંઈક ને કંઈક ગમે તેટલું હશે તો એ ગુહ્યતા તો ભગવાન બધી ખોલવાના છે જ નહીં એમાં. તો કે એ પોતાની ગુહ્યતા વડે પોતાની જે ઉગ્રતા વડે એ મેટર આ જળ તત્વના બુરખાને આમ એના પર એની લાઇન્સ એની ત્યાં પોતાની રેખા દોરી દે છે એન્ડ સ્ક્વોન્ડર્સ ઇટર્નિટી ઓન અ બીટ ઓફ ટાઈમ. ને એ એક કાળનો અહીંયા જ એક બીટ એક ધબક થતી હોય છે પણ એના ઉપર તો આખી શાશ્વતીને અહીંયા આગળ સ્ક્વોન્ડર્સ આમ ત્યાં આગળ વેડફી નાખે છે, નાખી દો કે જેવી રીતે 100 રૂપિયા તમે ત્યાં આગળ નાખી દો રસ્તા ઉપર એવી રીતે કે આખી શાશ્વતીને અહીંયા તો કાળની ધબકો થાય તો કે એટલામાં હા પણ કે નાખી દો કંઈ આગળ અહીંયા મૂકી દો કે આખી દિવ્યતા મૂકી દો કે એમાં. એવી રીતે એ જે આધ્યાત્મિક સુંદરતા છે એ એવું મોટું કામ કરે છે કે એમાં. એટલે કે આ એનું આ શાશ્વત કાર્ય છે. ભગવાન કઈ રીતે કામ કરે છે ભગવાન હિસાબ નથી કરતા કે હું આવ્યો છું શાશ્વતીમાંથી, તમે બધા શાશ્વતી ચેતનામાં આવી જાઓ, કાલાતીત થઈ જાઓ અને તો જ કે ભગવાન આવે. માતાજી એમ નથી કહેતા કે તમે બરાબર દિવ્ય થઈ જાઓ તો કે હું તમારી જોડે વાત કરું ને ભાઈ જેવા હોય તેવા તમે આવો અહીંયા એટલું જ બસ છે કે એમાં. ત્યારે એવી રીતે એ અહીંયા આગળ તેનું આખું બધું વેરી નાખે છે કે એમાં શાશ્વતી વેરી નાખે છે. ને પછી હવે શું થાય છે તો કે એટલે ઓનલી આ લિટલ ધ ગોડ લાઇટ કેન સ્ટે. આ આખા વિશ્વની પરિસ્થિતિ છે એ પૂરો પ્રકાશ અહીંયા રહી શકતો નથી અને આધ્યાત્મિક સૌંદર્ય એ તો સૌંદર્યથી જ કામ કરે છે ને એ વિશ્વનું મહાનમાં મહાન શસ્ત્ર સૌંદર્ય છે. એ પેલું આપણે જે મોહિનીની અવતાર આપણે જાણ્યો કે બધા રાક્ષસો જે હતા ભગવાને વિષ્ણુએ મોહિની રૂપ લીધું એટલે જ કામ થયું. શંકર ભગવાનથી કંઈ કામ ન થાય, કોઈ પણ બધા દેવોથી ન થાય અને પરમાત્માને મોહિની થતા પણ એમને કંઈ વાર ન લાગી કે એમાં. ત્યારે કે એ રીતે એમણે એ કર્યું એમાં એઝ. અને હવે પછી શું થાય છે કે હવે ત્યારે કે હવે બહુ સરસ આવે છે કે એઝ when a soul draws near the seal of birth, adjoining mortal time to timelessness, a spark of deity lost in matter's grip, its luster vanishes in the inconscient plains, that transitory glow of magic fire so now dissolved in bright accustomed air. હવે આ ઉષા અદ્રશ્ય થઈ ગઈ કે that
ટ્રાન્ઝિટરી ગ્લો ઓફ મેજિક ફાયર, આ કોઈ જાદુઈ અગ્નિ, આ જે ઉષા આવી ગઈ એનો તો આ ક્ષણિક પ્રકાશ હતો. કેમ આ ઉષા વધારે વખત રહેવાની ન હતી, તો કે એ એનો ક્ષણિક પ્રકાશ ડિસોલ્વડ ઇન બ્રાઇટ એકસ્ટમ્ડ એર. અહીંયા આગળ તો બધી ઝળહળતી રોજની હવા હતી, એ હવામાં એ પેલો પ્રકાશ ચાલ્યો ગયો. કેમાં એટલે કે પેલી ઉષા આવી એ તો પેલો અંદરનો હતો, પણ બહાર વધારે જળા થઈ ગયું, પણ તે હંમેશની હવા હતી. બ્રાઇટ એકસ્ટમ્ડ એર એટલે પેલી જે ગુહ્યતા હતી એ ચાલી ગઈ. હવે આ વર્ણન કરવાને માટે એમણે આત્માની ઉપમા આપી છે એમાં. એટલે કે અહીંયા આ યોગની મહાશક્તિ કે આપણે ઉપમા તો અમુકની આપીએ છીએ, તો કેવી રીતે એક પેલો આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે જન્મ લેવાની અંદર અહીંયા પોતાનું બધું ભૂલી જાય છે ને, એવી રીતે આ જે પેલી દિવ્ય ઉષા હતી એ અહીંયા આગળ સામાન્ય હવાની અંદર ઓગળી ગઈ એમાં. હવે આ બધું આપણી માટે બહુ જ બર્થડેના દિવસે ને બધું બહુ સરસ જ્ઞાન આપણને મળે એવું છે. એઝ વેન આ સોલ ડ્રોઝ નિયર ધ સીલ ઓફ બર્થ, આત્મા છે જ્યારે જન્મના ઉંબરની આગળ આવતો હોય કે નિયર, કે ચાલો કે ભાઈ હવે જન્મની અંદર આપણે દાખલ થવું છે, ત્યારે આત્મા તો આત્મા હતો, પણ ડ્રોઝ નિયર ધ સીલ ઓફ બર્થ, આત્મા જન્મના ઉંબરની પાસે આવે છે. એડજોઇનિંગ મોર્ટલ ટાઈમ ટુ ટાઈમલેસનેસ, એ પેલો જન્મનો ઉંબર કેવો છે તો કે એડજોઇનિંગ મોર્ટલ ટાઈમ, આ માણસનો કાળ અને ટાઈમલેસનેસ કાલાતીતતા, એ બેને જોડનાર. આ જે જન્મનો ઉંબર કે તમે આમ આવો ત્યારે કાળમાં આવી જાઓ, પેલી બાજુ તમે કાલાતીત છો, તો એ જન્મના ઉંબર પર જ્યારે આત્મા આવે છે ત્યારે શું થાય છે? એ સ્પાર્ક ઓફ ડીટી લોસ્ટ ઇન મેટર સ્ક્રિપ્ટ, ઇટ્સ લસ્ટર વેનિશિસ. એ એનો પ્રકાશ છે તે ચાલો ગયો, ત્યાં આત્મા હતા, અહીંયા આવ્યા ત્યાં તો હું કરવા માંડીએ છીએ. ઇટ્સ લસ્ટર વેનિશિસ ઇન ધ ઇનકોન્શિયન્ટ પ્લેન્સ. આ તો અચિતના બધા ભૂમિકાઓ છે બધી, અહીંયા આવ્યા એટલે કાંઈ ખબર નહીં પડે. તો અચિતની ભૂમિકાઓની અંદર એ પેલો એનો પ્રકાશ અદ્રશ્ય થઈ જાય છે. કેવી રીતે? અને એ સ્પાર્ક ઓફ ડીટી લોસ્ટ ઇન મેટર સ્ક્રિપ્ટ, આજે આ જળ તત્વની ગુફા છે, ક્રિપ્ટ એટલે ગુફા, એ એની ગુફાની અંદર એ દેવનો જે સ્પાર્ક છે, તણખો છે, એ ઘુમાઈ જાય છે. જે દેવનો જે ડીટીનો દિવ્ય દેવત્વનો જે તણખો છે, સ્ફુલિંગ છે, એ આમાં ચાલ્યો જાય છે. એટલે કે અંદર જીવ થઈ ગયો, અંદર માત્ર શ્વાસો જ લે છે. છોકરું જન્મે એટલે કે ભાઈ એનો શ્વાસ ચાલે છે કે નહીં એ જ થાય છે ને એમાં, કે ભાઈ શ્વાસ લે છે ને રડે છે કે નહીં, એમાં અંદર જીવ તો કે જીવ ક્યાં કે પેલો ચૈતન્ય પુરુષ હતો ને એ તો કે બધું હમણાં કાંઈ નહીં, હમણાં તો રડાય એટલું જ જરૂરનું છે એમાં. તો કે સ્પાર્ક ઓફ ડીટી લોસ્ટ ઇન મેટર સ્ક્રિપ્ટ, જળ તત્વની ગુફાની અંદર એ ત્યાં આગળ એ પેલો જે દિવ્યતાનો તણખો છે તે અદ્રશ્ય થઈ જાય છે. એવી રીતે આ આત્મા આવ્યો ને અહીંયા ગુમ થઈ ગયો અચિતમાં, એવી રીતે આ જે પેલો જે પ્રકાશ અહીંયા આગળ ઝળહળી ગયો હતો એ ત્યાં આગળ મેજિક ફાયરનો સો નાવ એ રીતે અહીંયા અદ્રશ્ય થઈ ગયો. ધ મેસેજ સીઝડ એન્ડ વેઇન્ડ ધ મેસેન્જર. એક જ લીટીમાં આ જે સંદેશ જે લઈ આવી હતી ઉષા, તો કે સંદેશ હતો એ પૂરો થઈ ગયો. બસ કે બધાને જગાડ્યા, બધાને હા પડાવી કે ભાઈ અહીંયા બધું હવે સંસાર અમે માંડીશું, આ દુનિયા બધી ચલાવીશું. બધા આત્માઓ હતા એ પેલા જે રાજીનામા આપી દીધા હતા, એ રાજીનામાને બદલે પાછા ફરીથી બધા એ અહીંયા આગળ કામે બધા આવ્યા છે મિનિસ્ટ્રીમાં. The message ceased and waned the messenger. અને એ જે સંદેશ વાહક હતો એ પણ waned, એ પણ ઝાંખો થઈને એ પણ ચાલ્યો ગયો, આવજો કહી દીધું પૃથ્વીને એમાં. The single call, the uncompanioned power drew back into some far off secret world the hue and marvel of the supernal beam. અને પછી the single call, આ જે એકલો પુકાર જે લઈને ઉષા આવી હતી, એકલી જ હતી, કોઈ બોલાવનાર હતું નહીં. સિંગલ કોલ, પેલો સ્કાઉટ મોકલ્યો હતો ને કોલ કરવાને, સિંગલ, કોઈ એની જોડે હતું નહીં એમાં. તો ધ સિંગલ કોલ, ધ અનકમ્પેનિયન્ડ પાવર, એ જેનો કોઈ જોડ નથી. કેમ એના શક્તિનું તત્વ એ છે કે એની સાથે સાથી જ ના જોઈએ, કેમ કે આપણે ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, બીજું ના. અનકમ્પેનિયન્ડ પાવર, આ જે શક્તિ છે કે જેને કોઈ એનો સાથી ન હતો ત્યાં આગળ. ત્યાં અમારે અહીંયા અમારો એક ઘણો સરસ દાખલો થયો હતો. અંબુભાઈને અમે વળાવવા જતા હતા ને ત્યાં સ્ટેશન ઉપર ઘણી વાર, એ બહુ એમની મુસાફરીઓ એમણે ઘણી મોડી શરૂ કરેલી. 23 વર્ષ પછી અહીંયા આગળ નીકળ્યા હતા. ત્યારે કોઈ જાય કે હોય ત્યારે સ્ટેશન ઉપર એક વાર કે વાઘને વળામણા ન હોય, એમણે કહે આપણે બધાને વળાવવા ન હોય, વાઘ જતો હોય તેને કે વળામણા ન હોય, તો એકલો ચાલ્યો જાય. કામ તો મને બહુ સરસ યાદ રહી ગયું કે એમને ટ્રેનમાં એકલા બેસાડેલા. તો કે અનકમ્પેનિયન્ડ પાવર, જે સાથી વિનાની એકલી અજોડ જે શક્તિ, ડ્રીવ બેક,
એ પાછું એણે શું ખેંચી લીધું? ડ્રીવ બેક ઇનટુ સમ ફાર ઓફ સિક્રેટ વર્લ્ડ, કોઈ દૂર દૂરની ગુપ્ત દુનિયાની અંદર. ધ હ્યુ એન્ડ માર્વેલ ઓફ ધ સુપરનલ બીમ, આ જે પરાત્પરનો જે કિરણ આવ્યો એનો જે રંગ છે, એની જે રંગની છાયો છે, એન્ડ માર્વેલ એની જે અદ્ભુતતા છે, એ બધું એને પાછું ખેંચી લીધું. હા, અહીંયા એકવાર તમને બતાવ્યું, હવે પછી આ ફિલ્મ બીજી વાર બતાવવામાં આવશે, હમણાં નહીં બતાવવામાં આવે. તો કે ડ્રીવ બેક ધ હ્યુ એન્ડ માર્વેલ ઓફ ધ સુપરનલ બીમ, આ જે પરાત્પર પ્રકાશ છે એના રંગ, એનું જાદુ, એ બધું એને પાછું ખેંચી લીધું એમાં. She looked no more on our mortality. લો આપણી કવિતા કે આપણી જે અમર્ત્યતા છે એના ઉપર એને નજર પણ ન નાખી કે આ બધા માણસો કવે એમનું જે થાય તે કરે, એમાં એ દરેક નજર નાખતી નથી. બહુ સરસ કરુણ પણ લાગે છે. She looked no more, પાવર છે ભાઈ, કામ કરી જાય છે. હવે કે કાંઈ નહીં, she looked no more on our mortality, આપણી મર્ત્યતા ઉપર આપણે જયારે માઠું પણ લાગે કહે, પણ એ ક્યાં છે ને કે અનવોન્ટેડ, અહીંયા કેટલા છે કે the excess of beauty natural to Godkind could not uphold its claim on time-born eyes. આ બધી કેવું બધું બેલેન્સ તમને બબ્બે ત્રાજમાં બતાવે છે કે એક બાજુ ભગવાન છે, એક બાજુ દિવ્યતાની સૃષ્ટિ છે. એમાં આ શ્રી અરવિંદે જ્યારે યોગ આખો એમને સિદ્ધ થયો ત્યારે કે હું 4 જ વખત દર્શન આપીશ, 3 જ વખત કહેવાય, તો કે એથી વધારે નથી તમે બધું ઝીલી શકવાના, કે રોજે રોજ કે ના ના એ નહીં. એમાં નિરોધ ભરણ પણ એમનામાં સ્મરણોમાં લખે છે ને કે શ્રી અરવિંદ પાસે પછી અમુક તો કંટાળો પણ અમને આવતો ત્યાં આગળ, કેમ સાવિત્રી જેવું લખતા હતા, બીજું કરતા હતા, પણ અમુક અવસ્થા એવી હોય કે જયારે એમને કાંઈ રસ ન પડે શ્રી અરવિંદ પાસે, ત્યારે આવું છે કે કેટલું તમે ઝીલી શકો છો. તો કે ધ એક્સેસ ઓફ બ્યુટી નેચરલ ટુ ગોડ કાઇન્ડ, જે દેવોની જાતિ છે એને માટે તો સૌંદર્યની એ બધી સ્વાભાવિકતા છે, અતિશય સૌંદર્યતા હોય છે, ત્યાં તો કંઈ ઓછું નથી હોતું. પણ એ જે ત્યાં સૌંદર્યની જે અતિશયતા છે જે દેવો માટે સ્વાભાવિક છે, કે દેવો હંમેશા અમુક રીતે અવસ્થામાં રહી શકે છે, પણ could not uphold its claim on time born eyes, જે કાળની અંદર જન્મેલી આંખો છે, આપણે જે આંખોના ઉપર એ તો છે ને, ત્યાં આગળ સુંદરતા તો આંખોની સાથે સંબંધ છે, તો કે એ આંખોના ઉપર એ પોતાનો જે દાવો છે એ બહુ ટકાવી શકતો નથી. કે આ બધાને કંઈક લો અમે મને આ સૌંદર્યને તમે ઝીલી શકો, તો કે ના, એ દાવો એ કરી શકતી નથી. આ આંખોના ઉપર એ સૌંદર્ય આવીને ઊભું રહે તો પણ એ આંખો અહીંયા આગળ બિચારી ઢીલી પડી જાય, ઢળી જાય. એમાં could not uphold its claim, એ પોતાનો દાવો કરી શકી નહીં. એમાં too mystic real for space tenancy, her body of glory was expunged from heaven, the rarity and wonder lived no more. એટલે પછી કહે છે કે હર બોડી ઓફ ગ્લોરી, આ જે ઉષાનું જે પ્રકાશનું શરીર હતું એમાં ટુ મિસ્ટિક રિયલ ફોર સ્પેસ ટેનન્સી, આ અવકાશની અંદર ટેનન્સી, અહીંયા રહેવાને માટે, અવકાશમાં રહેવાને માટે એ અતિશય મિસ્ટિક હતું અને રિયલ પણ હતું, વાસ્તવિક પણ હતું, અતિશય ગુહ્ય પણ હતું કે અહીંયા રહી નહીં શકે. એમાં અહીંયા એને રહેવાને માટે ઘણી ભૂમિકાઓ કરવી જોઈએ. એ જ અહીંયા આપણે અતિમાનસનો પ્રશ્ન છે ને, સુપ્રામેન્ટલ બોડીનો, સુપ્રામેન્ટલ મેનિફેસ્ટેશનનો, અહીંયા આગળ રહે તો એ કેવી રીતે રહી શકે? એમાં દાખલા તરીકે એકદમ શ્રી અરવિંદ પોતાનું શરીર લઈને અહીંયા આગળ આવીને રહે તો એ કેવી રીતે રહી શકે? અહીંયા તમે કલ્પી નહીં શકવું અહીંયા કે આ પૃથ્વીની અંદર પણ નલિની એમના વાર્તાલાપમાં કહે તો લોકો કહે તો કે આ એક નવો એક ચમત્કાર છે કે આ કુદરતમાં શરીરમાં આવીને બેઠા છે, એમ નહીં ચાલે, તો બહુ ભારે વસ્તુ છે એમાં. તો કે એવી રીતે ટુ મિસ્ટિક રિયલ, એટલું બધું વાસ્તવિક છે, અત્યારે ત્યાં ખરા છે પણ મિસ્ટિક પણ છે, એટલું બધું તમારા હાથમાં નથી આવે. તો કે ટુ મિસ્ટિક રિયલ ફોર સ્પેસ ટેનન્સી, અવકાશની અંદર રહેવાને માટે એ એટલું બધું મહાન છે, ગુહ્ય છે કે હર બોડી ઓફ ગ્લોરી, એ એનું જે પ્રકાશનું જે શરીર હતું તે વોઝ એક્સપન્જ ફ્રોમ હેવન, એને આકાશની અંદરથી એને આમ કાઢી નાખવામાં આવ્યું. અત્યારે નહીં કે અહીંયા અત્યારે આ મહાન ઉષા અત્યારે એને નહીં રહેવાનું. એમાં ધ રેરિટી એન્ડ વન્ડર લીવ્ડ નો મોર, આ જે વિરલતા હતી અને આ જે આશ્ચર્ય હતું એ હવે અહીંયા આગળ કાંઈ રહેતું નથી. એમાં ધ રેરિટી એન્ડ વન્ડર લીવ્ડ નો મોર. There was the common light of earthly day. એક જ લીટીની અંદર આપણે દિલગીર શું કે અર્થલી ડે, આપણા પૃથ્વીના દિવસની કોમન લાઇટ, આમ સામાન્ય અજવાળું થઈ ગયું, પછી ઘડિયાળમાં જોયું પછી સૂર્ય ઉષા ઉગી ગઈ, ચાલો ટાઈમ થઈ ગયો કે એમાં, તો કે કોમન ડે, એ પેલી જે આધ્યાત્મિક જે અંદરની ઉષા આવી હતી એ ઉષા તો ચાલી ગઈ. There was the common light of earthly day. આ તો એક એક લીટીમાં જ બધી કવિતાઓ કરે છે ને, એક પંક્તિની અંદર જ આખું વાક્ય પૂરું થઈ જાય. There was the common light of earthly day
અને હવે આપણને સમજાય એવી રીતે કવિતા હવે પણ આવશે. આ તો બધી આપણે આજે અઘરામાં અઘરો ભાગ આપણે વાંચ્યો. આટલો ભાગ ક્યાંય આખા કાવ્યની અંદર આટલો અઘરો નથી. એની અંદર તો શરૂઆતમાં જ્યાં લખવા બેઠેલા તો ક્યાં કેટલો બધો મસાલો ભરીને આપણે લીધો છે. આપણે જોયું ને એક લાઈનો જેટલું વાંચીએ છીએ ત્યારે, અને પછી હવે બધું દિશા ઉષાની અંદર આવીને માંડે છે. એમાં હવે શું થાય છે? A franchise from the respite of fatigue. Once more the rumor of the speed of life pursued the cycles of her blinded quest. હવે તો કે જીવનની ઘટમાં શરૂ થઈ ગઈ. હા, જીવનની ઘટમાં હવે તો અહીંયા દિવસ આવે છે ને તો સૂર્ય સાવિત્રી જાગવાની છે ને તો ત્યાં યમની સાથે બધું થવાનું છે. એમાં તો કે હવે શું થયું? Once more the rumor of the speed of life. જીવનની જે ગતિ છે એ ગતિનો જે કોલાહલ છે once more ફરીથી પાછો શરૂ થઈ ગયો. Pursued the cycles of her blinded quest. આ જીવનની જે ખોજ છે કે જે બ્લાઇન્ડેડ ક્વેસ્ટ છે, આંધળી ખોજ છે. દરેકને પૂછો ભાઈ આ બધું શા માટે કરો છો? તો બધું સજ્ઞાન કોઈ છે જ નહીં. તો કે pursued the cycles, એના જે ચક્રો ચાલે છે એની જે આંધળી ખોજના, ખોજે તો છે જ બધા, બરાબર ટાઈમ ટેબલ જોઈએ છે, બરાબર બધા માણસો તૈયાર થઈ જાય, પણ આગળ પૂછો તો ભાઈ આ શા માટે? તો કે એનો બધો જવાબ હોતા નથી. આમ કરવાનું છે કેમ? તો એ એની જે અંધ ખોજનો સાયકલ્સ, એના ચક્રો ઉપર આ જીવનની ગતિ શરૂ થઈ ગઈ. એમાં અને એના ઉપરની જે એક લીટી કહીએ બહુ સૂક્ષ્મ છે. A franchise from the respite of fatigue. કે એને થાકનો જે વિશ્રામ હતો એ વિશ્રામમાંથી મુક્તિ મળી. કેમ અત્યારે કીધું ને રાત્રે ઊંઘી જાય એટલે ભાઈ થાકમાંથી વિશ્રામ કરવાનો હતો ને, પણ વિશ્રામમાંથી પણ મુક્તિ મળવી જોઈએ ને. ઊંઘમાંથી ક્યાં લગી ઊંઘ્યા કરવામાં એમ. તો કે વિશ્રામમાંથી, થાકના વિશ્રામમાંથી મુક્ત થયેલી જીવનની ગતિ એમાં. એટલે બહુ જ આમ ગૂંચવીને પણ સરસ રીતે સંકુલ કરીને ગયું છે કે બધા થાક કરીને આરામ કરીને બધા એમને આરામની અંદરથી બધાને મોક્ષ કર્યો. આરામમાંથી મોક્ષ, થાકના આરામમાંથી મોક્ષ થયેલી એવી આ જીવનની ગતિ નિત્ય ચક્રોની અંદર પાછી ચાલવા માંડી. All sprang to their unvarying daily acts. એકદમ વેગા બધા જ આમ કૂદીને આમ ઉછળીને આમ તૈયાર થઈ ગયા. All sprang, બધા કૂદીને ઉછળીને કામે લાગી ગયા. To their unvarying daily acts, રોજના જરા કે વિવિધતા વિનાના રોજના નિત્ય કર્મોની અંદર લાગી ગયા. ઉઠો એટલે તરત જ તમારે લાઇટ કરવાના, ચૂલા સળગાવવાના, ઝાડુ વાળવાનું, બધું. તો કે અનવેરિંગ, એક જાય નિત્ય કર્મો છે એ કર્મોની અંદર બધા એકદમ કામે લાગી ગયા. The 1,000 peoples of the soil and tree obeyed the unforeseeing instant's urge. આખા જગતનું વર્ણન આપી દે છે ને આખું બધું. તો કે હવે એકદમ the 1,000 peoples, હજારો લોકો ક્યાંના? of the soil and tree. આ જમીન ઉપર રહેનારા અને ઝાડ ઉપર રહેનારા પણ લોકો ઝાડ પર રહે છે. હા, તો કે ઝાડ ઉપર કયા લોકો રહે છે? તો લોકો કહે છે તો ઝાડ ઉપર રહેનારા લોકો. તો આ બધા લોકો જ છે ને, બધા કોયલ છે, કાગડા છે, પણ ઝાડના લોકો છે. એમાં 1,000 peoples, હજારો લોકો, આ ભૂમિના અને વૃક્ષ ઝાડ ઉપરના લોકો, obeying the unforeseeing instant's urge. તો obeyed the unforeseeing instant's urge. એ બધી જે ક્ષણની પ્રેરણાને એ લોકો બધા આધીન થઈ જાય છે. દરેકને ક્ષણની પ્રેરણા હોય છે. અનફોરસીઈંગ, જેની ભવિષ્યનું તો જેમાં દર્શન છે નહીં કે ભાઈ આ બધા પ્રેરણા આવે છે અને કામ કરવા માંડી પડે છે બધા. જેવી રીતે ઉપર બ્લાઇન્ડ ક્વેસ્ટ કહીને એક આંધળી, બ્લાઇન્ડેડ કાસ્ટ, બ્લાઇન્ડ ને પણ બ્લાઇન્ડેડ ઉપર શબ્દ છે કે આંધળી કરી થઈ મૂકેલી. એવી રીતે બ્લાઇન્ડેડ ક્વેસ્ટ, એવી રીતે અનફોરસીઈંગ ઇન્સ્ટન્ટ અર્જ, આ જે ક્ષણ છે કે જે ભવિષ્યમાં જોઈ શકતી નથી એની પ્રેરણાને આ બધા આધીન થઈ ગયા. આ બધાને પ્રેરણાઓ છે આમાં. તો જુઓ કંઈ થાય છે ને બધું કરવા માંડી પડે છે. અને આ બધા જમીનના અને ત્યાં આગળ જે વૃક્ષોના, એટલે બધા પ્રાણીઓ, બધા એમ સમજવાનું, માણસો નહીં. માણસ તો જે હવે આવશે. And leader here with his uncertain mind, alone who stares at the future's covered face, man lifted up the burden of his fate. અને માણસે પણ પોતાનું કામ શરૂ કર્યું. 3 લીટીમાં તો અદભુત વર્ણન આવે છે. અને પેલા તો બધા ઝાડ, જમીન નાની, તો બધા ભૂચર અને ખેચર, એ બધાનું વર્ણન આવી ગયું. આ બરાબર, ભૂચર અને ખેચર, સોઇલ એન્ડ ટ્રી. તો કે એન્ડ મેન, માણસ કેવો? લીડર હિયર ઓફ હિઝ અનસર્ટન માઇન્ડ, વિથ હિઝ લીડર હિયર વિથ હિઝ અનસર્ટન માઇન્ડ. અહીંયા નેતા છે આ જીવનનો. વિથ હિઝ મન છે,
પણ એ મનનો તો નેતા જ, મન દ્વારા નેતાગીરી કરે છે. પણ એનું મન કેવું છે? અનસર્ટન માઇન્ડ. મન એવ મનુષ્યાણામ, અથવા તો એ સંકલ્પ વિકલ્પાત્મકમ મન. મન એટલે સંકલ્પ ને વિકલ્પ, અનસર્ટન. આમ કે તેમ બંને ચાલ્યા કરે. તો કે આવા અનિશ્ચિત મનવાળો આ જે અહીંયા નેતા છે, એટલે એ નેતા પણ તમને ક્યાં લઈ જવાનો? આમ જવું જ કે તેમ જવું? અરે ભાઈ, પેલો નેતાને જ ખબર નથી કે આ રસ્તો કે તે રસ્તો. તો એવો જે આ મનુષ્ય છે, alone who stares at the future's covered face. અને આ બધી જે પ્રાણીઓની સૃષ્ટિ છે એમાં એ જ એકલો છે કે who stares at the future's covered face. જે ભવિષ્યનો જે ઢંકાયેલો ચહેરો છે એના તરફ બરાબર નજર માંડે છે. કે એમાં એ જ આ પ્રાણીઓને કોઈને નથી, એમાં કોઈ ભવિષ્યનો વિચાર નથી કરતું પ્રાણી. પણ એક મનુષ્ય છે એ ત્યાં આગળ એ ભવિષ્યના ચહેરા તરફ, ભવિષ્યનો ચહેરો કે જે ઢંકાયેલો છે, કોઈ ખોલતું નથી. બધા જોશીઓનું કામ કેટલું બધું ચાલે છે. તો કે એ એના ચહેરા તરફ who stares, આમ આંખો માડીને જોઈ રહ્યો છે કે આ શું થવાનું છે. who alone who stares, બીજો કોઈ નથી. આ જે જુએ છે એવો મનુષ્ય કે ભવિષ્ય જે હોય તે. man lifted up the burden of his fate. એ પોતાના ભાવિનો જે બોજો છે મનુષ્યમાં જે લખાયેલા છે લેખ, એનો બોજો એને ઉપાડ્યો કે બસ મારા નસીબમાં જે હશે તે કે હવે એ કરી લઈએ. કેમ? man lifted up the burden of his fate. અહીંયા આગળ હવે આ દિવ્ય ઉષાનો જે પૂરું થાય છે. અને હવે થોડીક લીટીઓ વાંચી લઈએ, કારણ કે હવે આરતી સાવિત્રી હવે જાગવા માંડે છે, એ અદભુત રીતે જાગે છે. એન્ડ સાવિત્રી ટુ અવોક એમંગ ધીઝ ટ્રાઇબ્સ. અને આ બધી એ ટ્રાઇબ્સ, આ બધી જાતિઓ લોકોની અંદર જે સાવિત્રી છે એ પણ ત્યાં આગળ જાગૃત થઈ એમાં. એન્ડ સાવિત્રી ટુ અવોક એમંગ ધીઝ ટ્રાઇબ્સ that hasten to join the brilliant summoner's chant, and lured by the beauty of the apparent ways, acclaimed their portion of ephemeral joy. બહુ સરસ છે. આ બહુ ઊંચા, એટલી ઊંચી કવિતા ચાલે છે અને બહુ સરસ. હું ફરીથી વાંચી ગયો બધું આજે, તો એટલું બધું અત્યારે એમાં જેટલું બધું જે મને ગહનતા દેખાય પહેલાં જરા કે એટલું બધું ન હતું. તો કે અહીંયા એમંગ ધીઝ ટ્રાઇબ્સ, આ બધી જાતિઓની અંદર સાવિત્રી જાગે છે. એ બધી જાતિઓ, બધા માનવો બધા શું કરે છે? that hasten, એ પણ બધા ઉતાવળે કામમાં લાગી જાય છે. hasten to join the brilliant summoner's chant. આ જે દિવ્ય જે તેજસ્વી સમનર બોલાવનારે આવી ગઈ હતી ને, આવાહન કરનાર જે ઉષા આવી ગઈ, તો એ સમનર, એ જે આવાહકનું જે ગીત હતું એની અંદર એ પણ બધા જોડાઈ ગયા કે ચાલો ઉષા થઈ, દિવસ ઉગી ગયો છે એમ. and lured by the beauty of the apparent ways. અને બધા આકર્ષાયેલા છે બ્યુટી ઓફ ધ એપેરન્ટ વેઝ. આ જે બધા દેખીતા માર્ગો છે, બધા આપણા જીવનનો જે બધું દેખીતું સ્વરૂપ છે એની સુંદરતાથી પણ બધા આકર્ષાયેલા છે ને. કે આ જીવનની અંદર સુંદરતા ઓછી નથી. આમ પેલી બધી ગુહ્ય સુંદરતા હતી, સ્પિરિચ્યુઅલ બ્યુટી, મિસ્ટિક, રિયલ, એ બધું. પણ આની પણ સુંદરતા છે. આ રોજમાં તમે ઉઠીને તમારું મોઢું જોવામાં આવે છે ને આરસાની અંદર, ને કે ભાઈ આજે વાળ કપાવાના થયા છે કે બીજું કે ત્રીજું, તો કે એ બ્યુટી ઓફ ધ એપેરન્ટ વેઝ, આ જે દેખીતા રસ્તાઓની જે સુંદરતા છે એનાથી આકર્ષાઈને acclaimed their portion of ephemeral joy. આ જે ક્ષણિક આનંદ છે એનો હક, એનો પણ પોતાનો ભાગ બરાબર માગવા મંડી પડ્યા કે આ જીવનમાં ક્ષણિક તો ક્ષણિક, પણ જે કંઈ આપણું આનંદનો જે હિસ્સો છે એક્લેમ, લાવો કે આ જીવનમાં જે કંઈ આનંદ છે એ અમને આપી દો. એવી રીતે બધા માણસ જાતિ આખી પોતાને કામે લાગી જાય છે. અને હવે સાવિત્રી એ ધીરે ધીરે જાગે છે. એમાં ઊંઘી ગઈ હતી ને કેવી રીતે જાગ્રત થઈને કઈ અવસ્થામાંથી આવે છે એનું અદ્ભુત આવે છે એ આપણે હવે વાંચીશું. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે ઓમ. ત્યારે આજની તારીખ 28મી એપ્રિલનો માસ, 74ની સાલ. એપ્રિલનો મહિનો બહુ મહિમાવાળો છે. આ મહિનામાં શ્રી અરવિંદ અહીંયા આવ્યા ને, અને માતાજી પણ આ મહિનામાં જ આવ્યા. આમાં શ્રી અરવિંદ 4મી તારીખે, માતાજી 24મી. આ બધા દિવસો બહુ યોગ જ્યોતિષની રીતે બહુ મહત્વના છે બધા. ચોગડો 24મી તારીખે શ્રી અરવિંદને સાક્ષાત્કાર થયો નવેમ્બર માસમાં. એ દિવસે 24 માણસ હતા પાછા અહીંયા આગળ. જ્યારે એમને સિદ્ધિ થઈ ત્યારે 24 માણસ હતા. એટલે આ મહિનામાં આ બધા જે તમે બધા આવો છો એ પણ બધા
મહાન વસ્તુ કહેવાય એમાં. કે જયારે શ્રી અરવિંદ આવ્યા અહીંયા ને બધું કામ થયું એમાં, ત્યારે અહીંયા હવે સાવિત્રી વાંચીએ છીએ તો હવે શરૂઆતમાં જ આવે છે સાવિત્રી. સાવિત્રી ઉઠે છે એમાં. પણ આ એકલી વાર્તા નથી, આ બધી અધ્યાત્મની અંદરની વાતો પણ કઈ છે, બધી ગુહ્ય વસ્તુઓ. એટલે સાવિત્રીની વાર્તા, પણ એમને તો જે યોગનું કહેવું છે અને જે બધી દિવ્ય શક્તિઓ કામ કરે છે, અને ખાસ કરીને ભગવાને આ યોગ શા માટે બનાવ્યો માતાજીનો અને શ્રી અરવિંદનો, એની વાત એમને કહેવી છે એમાં. અને કે એટલે એ માત્ર બહુ જે મૂળ વસ્તુ છે ને એમાં લઈ જવા માંગે છે, એમાં આધ્યાત્મિકતામાં. કે આ બધું બહારથી દેખાય છે પણ એની પાછળ તો કંઈક બીજું હોય છે. કે આપણે ઘરમાં આપણું બાળક જન્મે એટલે કે બાળક તે માત્ર 5 શેર માટી હોય તો શેર માટી કહીએ છીએ તે નથી હોતું. બાળકની પાછળ તો આત્મા હોય છે ને, એમાં જીવ હોય છે ને. ત્યારે બધું સિમ્બોલ છે, બધું સંકેત છે. એક રૂપિયાની નોટ છે, આમ તો કાગળ છે પણ અંદર લખ્યું હોય કે 10 રૂપિયા, તો 10 રૂપિયા થઈ ગયા ને. અને 100ની નોટ હોય તો 100 રૂપિયા થઈ જાય. એ કાગળ તો એવો ને એવો જ છે. એમાં આપણે નોટોમાં ભૂલા પડી જઈએ છીએ ને, રૂપિયાની 2 રૂપિયાની. પણ તો કે નોટની અંદર તો આ તો કે 100 રૂપિયાની નોટ, તો 100 રૂપિયાની થઈ ક્યાંથી એમ. તો એવી રીતે આ જગતમાં જેટલું છે એ બધું જ એવો સંકેત છે એમાં. એની પાછળ કંઈક બીજું છે. આ બધામાં જ આપણા બધા સંબંધો, વસ્તુઓ, બધું બધાની પાછળ કંઈક બીજું છે. એટલે એવી રીતે આ જે ઉષા જે ઉગવાની હતી આજે, તો એ ઉષા પણ માત્ર સૂર્ય ઉગે એવું નહીં, એમાં એની પાછળ તો આધ્યાત્મિક ઉષાઓ. એટલે અત્યારના આપણા જીવનમાં અંધકાર છે, આત્માનો પ્રકાશ નથી, કંઈ જ્ઞાન નથી આપણને. આપણે બધું અમે જોઈએ છીએ, કંઈ સારું હોય ત્યારે આનંદમાં આવીએ છીએ, અને કંઈક બગડી જાય એટલે તરત દુઃખી થઈ જઈએ છીએ. ત્યારે એ તો તમને દેખાય છે એથી, પણ એની પાછળ તો બધું ઘણું છે એમાં. જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે આપણે પછી વસ્તુઓ બધી આ દુઃખ પણ દુઃખ નથી લાગતું. આપણે માણસોને એ જે જન્મ છે એ જન્મ તે આનંદની વસ્તુ નથી હોતી. મૃત્યુ છે તે કંઈ દુઃખકારક હોતું નથી. એમાં મૃત્યુની પાછળ પણ આપણે બધું જોઈએ છીએ. એટલે આવી રીતે દરેક વસ્તુની પાછળ જે ગુપ્ત વસ્તુ છે, ગૂઢ છે, એ બધું દેખાય છે. એટલે કે અહીંયા આગળ આ બધી જે આ બધા અંધકાર છે આપણા, એની અંદર આધ્યાત્મિક ઉષા ઉગવાની છે, આત્માનો પ્રકાશ ઉગવાનો છે. એટલે માણસને જ્યારે આત્માનો પ્રકાશ આવે ત્યારે કંઈ જુદો જ થઈ જાય. એનામાં કંઈ ઊંડી શક્તિ આવે, ઊંડું જ્ઞાન આવે, ઊંડો આનંદ પણ આવે પછી એમાં. એટલે આપણે સામાન્ય માણસો જે રીતે દુઃખી થઈ જઈએ છીએ, એવી રીતે જેમ આગળ માણસ વધે એમ દુઃખી ના થાય પછી. નાનું છોકરું એકદમ રડવા માંડે છે, પડી જાય છે, પણ આપણે થોડા રડીએ છીએ એમાં નહીં, કારણ કે આપણે મોટા થયા છીએ. છોકરાઓ જે રીતે રડતા હોય છે, કરતા હોય છે, એવી રીતે આપણે નથી કરતા. એટલે કે શું રડે છે કેમ? આપણે તો નાના છોકરાઓને મોટા માણસો ધમકાવી નાખે કે એમાં શું રડવા બેઠો છે આટલાની અંદર કેમ. ત્યારે એવી રીતે જેમ આપણે મહાન થઈએ તેમ બધું ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે. તો એવી રીતે આધ્યાત્મિક ઉષાઓ ઉગવાની છે એમાં. અને એવી ઉષાઓ ઉગતી આવી છે અને નવી ઉગશે. પણ એ તો કે થોડુંક રહે છે એમાં. આત્માની વસ્તુ છે કે બધો વખત રહેતી નથી. આપણી અંદર આત્મા તો છે જ ને, પણ કેટલો વખત ભાન હોય છે. તો અહીંયા યોગ કરવા આવ્યા ત્યારે કંઈક આત્માનું ઠેકાણું પડે છે. આપણે આત્મા છીએ અને માતાજી છે નહીં તો બાકી કાંઈ નહીં. ત્યારે એ ઉષાઓ પણ થોડીક વાર આવે છે અને પછી જતી પણ રહે છે. કે આ પૃથ્વી ઉપર ભગવાનનો પ્રકાશ એકદમ બધો રહી શકતો નથી. કેમાં દાખલા તરીકે આ સૂર્ય છે ઉપર, પણ આખો સૂર્યનો પ્રકાશ તે કંઈ આખો આપણાથી ઝીલાય છે. આપણે છાપરું કરીને રહેવું પડે છે એની અંદર. સૂર્યની સામે જોવું હોય તો એક નજર માંડી શકાતી નથી એમાં, કારણ કે એમાં કાચ મૂકવા પડે તો દેખાય એમાં. એટલે કે એવી રીતે જે પૂર્ણ સત્ય છે એ હજી જગતમાં ટકી શકવાનું નથી. કારણ કે અહીંયા એની ભૂમિકા નથી. અહીંયા આગળ કે એક હાથીને ઊભો રાખવો હોય તો એ તમે વાડકા ઉપર ઊભો ન રાખી શકો. હાથીને માટે તો મોટું તમારે પ્લેટફોર્મ કરવું પડે. તો એવી રીતે આખો આત્મા છે, પરમાત્મા છે, એનો પૂર્ણ પ્રકાશ લાવવાનો હોય તો અહીંયા બહુ મોટી ભૂમિકા તૈયાર કરવી પડે. એની બધી વાત અહીંયા આગળ એમને માંડીને કહી એમાં. અને પછી કે એ જે પેલી જે આધ્યાત્મિક ઉષા ઉગેલી હતી એમાં, એ સાવિત્રીનો જ્યારે આ છેલ્લો દિવસ હતો ત્યારે પણ અંદર ઘણો ઊંડો પ્રકાશ ત્યાં આગળ આવી ગયેલો. ત્યાં આગળ પણ પછી પાછો એ ચાલ્યો ગયો. અને પાછો તો રોજના જેવી અજવાળું થઈ ગયું. એ બધા લોકો ઉઠીને કામકાજ કરવા મંડી પડ્યા એમાં. અને જે બધી પ્રાણીઓ એમાં માણસ તો જુદો છે કે માણસ તો ભવિષ્યને દેખાય છે એમાં. એટલે બધા તો જનાવર છે તો ખાવા પીવામાં મંડી ગયા. પક્ષીઓ ઉડીને ચણવા ગયા, ઢોર છે તે ચરવા ગયા બધા.
પણ જે માણસ છે એ ભવિષ્યનો વિચાર કરે છે. બધાની અંદર ભવિષ્યનો વિચાર માણસને આવે છે, બીજા કોઈ નથી આવતો. તો એને એ જ માણસ જ એવો છે પૃથ્વી ઉપર કે જે ભવિષ્યના તરફ નજર નાખે છે. આપણે બધા હાથ જોડાવીએ છીએ ને કે ભવિષ્યમાં આપણું શું થવાનું છે. કોઈ દાડો કંઈ પશુ પ્રાણીઓ પોતાનું ભવિષ્ય જોડાવે છે તો કંઈ નહીં, જે છે તે બધું ખરું. ત્યારે મનુષ્ય એ ભવિષ્યના તરફ આમ નજર નાખે છે અને એ પોતાનો બોજો પછી ઉપાડીને એ પણ જે નસીબમાં થવાની રીતે થાય. લિફ્ટેડ અપ ધ બર્ડન ઓફ હિઝ ફેટ. આ તો થોડુંક અંગ્રેજી વાંચ્યું છે, તમારે ગુજરાતી સમજવાનું. અને સાવિત્રી પણ હવે આ જાગી છે, એ પણ સવારમાં જાગે છે અને કેવી રીતે જાગે છે એનું હવે બધું વર્ણન હવે આવે છે. અને બહુ સરસ વર્ણન આવે છે કે સાવિત્રી કોણ હતી એમાં, સામાન્ય માણસમાં, અને એનામાં શો ફેર હતો એ બધું. પહેલાં તો સાવિત્રી એટલે એક રાજકન્યા હતી, રાજકન્યા રાજાની છોકરી. પણ પછી શું અંદર એને કેટલું આવડતું હતું, વિદ્યા હતી, જ્ઞાન હતું, એનામાં કઈ શક્તિ હતી એની વાતો તો કંઈ હોય નહીં. એમાં રાજકન્યા હતી. અરે પણ આ તે કેવી કન્યા હતી, આ કેવો આત્મા હતો, ત્યારે એની હવે વાત કે છે હવે એમાં. આ સાવિત્રી એ શ્રી અરવિંદે બનાવેલી છે. એમને જે દિવ્ય શક્તિ પૃથ્વી પર આવેલી છે એ આવે ત્યારે કેવી રીતે અહીંયા આગળ રહે. એટલે આવે તો બસ હું ભગવાન છું એમ કરીને તો ના રહેવાય. તો માણસોની વચ્ચે રહેવાનું છે. તો માણસોની વચ્ચે રહે છે અને છતાંય ભગવાન છે. તો એ બધું કેવી રીતે બને એનું બધું ગોઠવ્યું છે એમાં. ત્યારે કે લોકો તો બધા જાગ્યા અને એ બધા પોતપોતાના કામે લાગી ગયા. બધા hasten to join the brilliant summoners chant. આ બધું ઉષા ઓગે છે એટલે બધાને આમંત્રણ આપે છે એટલે બધા ઝડપથી પોતપોતાને કામે લાગી જાય છે. lured by the beauty of the apparent ways. અને આ જે રોજની બધું વસ્તુ દેખાય છે એની સુંદરતાથી બધા આકર્ષાયેલા. હો ભાઈ ચાલો છાપો વાંચીએ, આવું સરસ છે, આજે આમ થશે આમ થશે. તો કે દેખીતી વસ્તુઓના આકર્ષણથી, એની સુંદરતાથી આકર્ષાઈને acclaimed their portion of